શ્રી દત્ત પ્રસન્નોસ્તુ. ઓમ શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. ગુજરાતની પ્રજાને દત્તભક્તિથી અવગત કરાવી, દત્તભક્તિનું સાહિત્ય અર્પી, દત્તભક્તિનું કહેલું લગાડનાર રેવાના યોગી અને નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજને કોટી કોટી નમન. બુંદમાં સાગર સમાય તેમ વિરાટ દત્ત અવતારની લીલાઓ દત્ત બાવની રૂપી હોડીમાં સમાયેલ છે, જેના પઠનથી ભવસાગર પાર ઉતરાય છે. અવધૂત શ્રીની આવી અલૌકિક કલ્પવૃક્ષ સમ રચનાને સમજીને કરીએ તો વધારે ફળદાયી નીવડે છે. સરળતા, નમ્રતા અને વિદ્વતાના ત્રિવેણી સંગમ સમ વડોદરાના શ્રી મયુરભાઈ દવે શાસ્ત્રીજીની પ્રાંજલવાણીમાં આ સંજીવની સ્તોત્રને સમજીએ. આજે દત્ત બાવનીની 47થી 52 પંક્તિઓની વ્યવહારિક ઉદાહરણ સાથે સમજૂતી સાંભળીએ. જગતમાં રૂપ કેટલા દેખાય છે? માણસો 800 કરોડ છે. એના કરતાં વધારે બીજી સૃષ્ટિ છે. માણસો તો સૌથી ઓછા છે. પશુ પક્ષીઓની સૃષ્ટિ એનાથી મોટી છે. અને અદ્રશ્ય ઝીણા ઝીણા જીવોની સંખ્યા તો એથી વધારે. ધરતી પર જેટલા માણસો ને એટલા એક ઉકાટો હોય ને એની અંદરના જીવાતની સંખ્યા ધરતી પરની મનુષ્યની વસ્તી કરતાં વધારે છે. પણ આ બધા રૂપોમાં એક પરમાત્મા ચૈતન્ય સ્વરૂપે અભંગ રૂપે બિરાજેલો છે. અનેક રૂપે એ જ અભંગ. અભંગ એટલે શું? બધાની અંદર ચૈતન્ય એક જ છે. આપણે બધા અંદરથી ઇન્ટરકનેક્ટેડ છે. શરીરથી આપણે બધા અલગ, ચોક્કસ, પણ ચૈતન્યની દ્રષ્ટિએ આપણે બધા ઇન્ટરકનેક્ટેડ. આપણે કોઈ જુદા નથી. એટલે લખે છે અનેક રૂપે એ જ અભંગ. એ જ અભંગ એટલે ચૈતન્ય રૂપે અભંગ સ્વરૂપે બિલકુલ ડિસ્કનેક્ટેડ, કન્ટિન્યુઅસ રૂપે બધાની અંદર જ છવાયેલો છે. જે તમારા ગજામાં છે તે આપણા મચ્છરના શરીરમાં જેટલો છે એટલો હાથીના શરીરમાં છે, એટલો જ આપણે બધાના શરીરમાં છે. આ બધા સાધનો છે ને, પંખો પવન આપે, આ ટ્યુબલાઇટ પ્રકાશ આપે, ટીવી કશું બીજું દેખાડે, ફ્રીજ બીજું કામ કરે, બધા સાધનો જુદા જુદા કામ કરે છે. પણ બધા સાધનો ચાલે છે શેનાથી? ઇલેક્ટ્રિસિટીથી. અને ઇલેક્ટ્રિસિટી ઇન્ટરકનેક્ટેડ છે, બરાબર ને? એ બધા વાયરોમાં એક સરખી જ હોય છે ને. એને રૂપ નથી, રંગ નથી, આકાર નથી, પણ એના વડે બધું ચાલે છે. સરકાર કે કાલથી ઇલેક્ટ્રિસિટી બંધ, આ બધા સાધનો મફતમાં કોઈ ના લે. એવી રીતના બધા શરીરો અલગ, બધાના કામ અલગ, સ્વભાવ અલગ, વર્તન અલગ, પણ બધાનું ચૈતન્ય, ચાલક બળ ચૈતન્ય અને ઇલેક્ટ્રિસિટી કહેવાય. એ બધાનું ઇન્ટરકનેક્ટેડ છે. એટલે બધા આપણે બધા અંદરથી ઇન્ટરકનેક્ટેડ છે. એ જ ભગવાનનું સ્વરૂપ. એટલે લખે છે અનેક રૂપે એ જ અભંગ. અનેક રૂપોમાં એ જ અભંગ સ્વરૂપે બિરાજેલો છે. અને ભજતા નડે ન માયા. અને એ સ્વરૂપે જો તમે ભજવાનો પ્રયત્ન કરશો તો માયા કે સંસારનો રંગ, વિષયનો રંગ તમને નહીં ભજવે. ભજતા નડે ન માયા રંગ. અને સહસ્ત્ર નામે નામી એક છે. એના નામો 1000 છે. દત્ત સહસ્ત્રનામ છે, વિષ્ણુ સહસ્ત્રનામ છે, શિવ સહસ્ત્રનામ છે, રામ સહસ્ત્રનામ છે, ગોપાલ સહસ્ત્રનામ છે. દરેક દેવોના 1000 નામોની તો નામાવલીઓ છે, પણ સહસ્ત્ર નામે નામી એક. અને કોણ છે નામી? દત્ત દિગંબર. એ જ બધાની અંદર બિરાજેલો છે. એ અસંગ છે, બધામાં છે, પણ છતાંય કોઈના વર્તનનો રંગ એને લાગતો નથી. આ ચૈતન્ય સ્વરૂપે પરમાત્મા છે, છતાં આપણે બહારથી ગમે તેવું ખોટું કરીએ એને એનો રંગનો સ્પર્શ થતો નથી. દત્ત દિગંબર અસંગ છે. એટલે ભગવાનના બધા સ્વરૂપો છે, પણ પરમાત્મા એક જ છે. એ ભાવથી આપણે એમને ભજવાના છે, બરાબર? એટલે આપણા ઈષ્ટદેવ ધારો કે દત્ત હોય તો રામને જોઈએ તો આપણે દત્તને જોવાનો પ્રયત્ન કરવાનો. રામમાં, કૃષ્ણમાં, મહાદેવમાં, માતાજીમાં દત્તને જોવાના. અને દત્તની ઉપાસના કરતા હોઈએ એ વખતે ધારો કે રામાયણનો પાઠ કરી રહ્યા છે, દત્તની સામે બેન પાઠ કરીએ તો સમજો કે આ રામ જ છે, આ જ કૃષ્ણ છે, આ જ મહાદેવ છે. સુંદરકાંડનો પાઠ કરીએ તો હનુમાનજી છે. આપણા દેવમાં બધા દેવને જોવાના અને બધા દેવમાં આપણા દેવને જોવાના. અને અનન્ય ભક્તિ કહેવાય. એટલે અનેક રૂપે એ જ અભંગ. 49 ને 50 નંબરમાં કહે છે વંદુ તુજને વારંવાર. એવા ભગવાન
તમને હું વારંવાર વંદન કરું છું. વેદ શ્વાસ તારા નિર્ધાર. આ વેદો તમારો શ્વાસ છે. શ્વાસ જેટલી સહજ રીતે આવતા કરતી સહજ રીતે ભગવાનમાંથી વેદો પ્રગટ થયેલા છે. એ વેદોના આધારે બ્રહ્માજી આ સૃષ્ટિનું નિર્માણ કરે છે. અને થાકે વર્ણવતા જ્યાં શેષ, શેષ એટલે બે અર્થ થાય. બાપી કહે મારા સિવાયના બધા, એને શેષ કહેવાય. મારા સિવાયના બધા વર્ણન કરતા થાકી ગયા. બીજો અર્થ કે શેષ નારાયણ. શેષ નારાયણ છે ને શિવજીનો સર્પ છે, એ સર્પોનો રાજા કહેવાય. એ શેષ નારાયણને 1000 ફેણ હોય છે. કેટલી ફેણ? 1000. દરેક ફેણમાં 2 જીભ હોય. કેટલી જીભ થઈ? 2000. એક જીભથી ભગવાનના વર્ણન કરાવી શરૂ કરે, થાકે પછી બીજાથી શરૂ કરે, પછી ત્રીજાથી, ચોથાથી. 2000 જીવોથી વર્ણન કરતાં કરતાં પણ થાકી જાય તો એ ભગવાનનું વર્ણન પૂરું થઈ શકે નહીં. થાકે વર્ણવતા જ્યાં શેષ, તો કોણ રાગ હું બહુ વેશ, તો બહુ રૂપો ધારણ કરનારો હું તો ક્યાં મારી કેટલે પહોંચી શકું? બાવન પંક્તિમાં કેટલી વાત કરું? બાપજી કહે છે હવે શેષ નારાયણ થાકી જતો હોય, મારા સિવાયના બધા થાકી ગયા, વેદો થાકી ગયા, બધા મોટા મોટા પંડિતો, વિદ્વાનો, સાક્ષાત્કારી સંતો બધા થાકી ગયા કે ભાઈ ભગવાન તો અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનની કથાનો કોઈ દિવસ અંત આવી શકતો જ નથી. એટલે જો થાકે વર્ણવતા જ્યાં શેષ, તો કોણ રાંક હું બહુ બાપી કહું તો રાંક છું, બહુ રૂપ છું તો બહુ રૂપ ધારણ કરનારો છું. હું ક્યાં મારો હિસાબ લાગે? મોટા મોટા થાકી ગયા, બ્રહ્માજી થાકી ગયા, પંડિતો થાકી ગયા, વિદ્વાનો, સાક્ષાત્કારો બધા થાકી ગયા છે. મારો કઈ નંબર લાગવાનો હતો? હું તમને વારંવાર વંદન કરું છું. તમારા શ્વાસમાંથી નીકળ્યા વેદો આ સૃષ્ટિનું સર્જન થાય છે. કોઈ જગ્યાએથી ઉઠાંતરી કરેલી નથી, કોઈ જગ્યાએથી સાંભળેલું નથી, વાંચેલું નથી. બાકી અનેક જન્મનો આ અનુભવ છે, એનો તૃપ્તિનો ઉદ્ગાર છે આદત ભાવની. એટલા માટે એની આટલો તો મહિમા છે. અનેક જન્મના અનુભવ એમને પોતાને તો યાદ હોય છે. અનેક જન્મના અનુભવ પછી એમણે આ ઉદ્ગાર કાઢેલા છે. તૃપ્ત થઈ જાય ત્યાં સુધી અનુભવ કર્યા અને પછી આ ઉદ્ગાર નીકળેલો છે. એટલે અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર છે. આપણે બહુ ખાઈએ પેટ ભરીને તૃપ્ત થઈ જઈએ, પછી ઓડકાર આવે, એવા સહજ ઓડકાર છે. અને આ સાંભળીને જે હસી નાખશે ને એ માર ખાશે. કોનો માર ખાશે? વિષયોનો માર ખાશે, સંસારનો માર ખાશે, માયાનો માર ખાશે અને વારંવાર માના પેટમાં જશે, ફરી જન્મ લેશે. જે આને હસી નાખશે છે, પણ જે આને ગંભીરતાથી લેશે, જે આનો આશ્રય કરશે, જે એનો ઉપયોગ કરશે, પોતાના આત્મકલ્યાણ માટે જે એની ઉપાસના કરશે, એના માટે સુધરે તેના બનેલો, એને કોઈ જગ્યાએ શોક કરવાનો રહેશે નહીં. એટલે આ એક પંક્તિ છે, અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર છે બસ. અને એને હસી કરવા જેવી આ વાત નથી. અનેક જન્મના અનુભવ પછી આપણા જગતના કલ્યાણ માટે આપેલું છે. એકવાર છે ને વલસાડના એક ભક્ત હતા અને એમની દીકરી લઈને નારેશ્વર આવેલા. દીકરી થોડી મોટી એટલે એમને શીખવાડેલું. એટલે વખતે એમને બાપજીને પૂછ્યું દીકરી કે બાપજી આ ગાયત્રી મંત્ર અને દત્ત ભાવનીમાં શ્રેષ્ઠ શું? હવે કોઈ પણ રચનાકાર પોતાની રચનાને શ્રેષ્ઠ તો કહે જ નહીં, સ્વાભાવિક છે. બાપજી જેવા તો બધા બી કહેતા હશે. એટલે બાપજીએ કીધું બેન ગાયત્રી મંત્ર તો વેદ મંત્ર છે, એની જોડે દત્ત ભાવની ક્યાં આવે? ક્યાં ગાયત્રી મંત્ર ને ક્યાં દત્ત ભાવની? ત્યારે પેલી દીકરીએ કીધું બાપજી તમે કહો છો એ વાત કરી, પણ મારા દાદા ગાયત્રી મંત્રના જપ કરી કરીને મરી ગયા, એમને એક કામ ના આપ્યા. અને મારી મમ્મી દત્ત ભાવની કરે ફટાફટ એના કામ થઈ જાય છે. મારા દાદા ગાયત્રી મંત્ર કરી કરીને મરી ગયા, એમનું કશું કામ ના થયું, અને મારી મમ્મી દત્ત ભાવની કરે એના ફટાફટ કામો થઈ જાય છે. ત્યારે બાપજી બોલ્યા જગતના લોકોના કામ થાય એટલા માટે ભગવાને દત્ત ભાવની રચના કરાઈ છે. લોકોના કામ થાય એના માટે ભગવાને દત્ત ભાવની રચના કરાઈ છે. અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર છે આ. એમને એમ નથી થઈ રચના. અનેક જન્મોની તપસ્યાનું ફળ સ્વરૂપે આપણને આ મળ્યું છે. આ ક્રીમ છે, કહેવાય ને દૂધ બત્સેર હોય ને દૂધ, એમાંથી દહીં કેટલું થાય? ઓછું થાય. દહીંમાંથી માખણ કેટલું થાય? એનાથી ઓછું થાય. અને માખણમાંથી ઘી કેટલું થાય? આટલું જ થાય. એવી રીતના અનેક જન્મોના અનુભવ પછીથી આપણને આ 52 પંક્તિ મળેલી છે. આ માખણ નથી, આ ઘી છે અનેક જન્મના અનુભવનો. અને એટલે કહે છે તમને હસી રાખશો નહીં, અને અંડર એસ્ટિમેટ કરશો નહીં. આ રામ બાણ છે, આ જ વેદ મંત્રો બધું જ આમાં છુપાયેલું છે.
છેલ્લી પંક્તિમાં કે તપસી તત્વમસી એ દેવ. તત્વમસી એટલે શું? સામવેદનું મહાવાક્ય કહેવાય છે. એમાં 3 શબ્દો છે તત્વમસીમાં. તત્ વત્તા ત્વમ વત્તા અસી. તત્ એટલે તે, ત્વમ એટલે તું, ને અસી એટલે છે. તું જે ભગવાન ભગવાન કહે ને, ભગવાન તું જ છે. આવું છેલ્લી પંક્તિમાં કહે છે. આખા બાપજીના શાસ્ત્રોના સાર છે તત્વમસી એટલે. આપણે પરમાત્માથી અલગ નથી. જીવો બ્રહ્મથી ના પરાહ. શંકરાચાર્ય બુલંદ અવાજે કહી દીધું. એ જ વાત અહીંયા તત્વમસીમાં કહે છે બાપજી. તપસી એટલે બધા એવું કહે કે તપસી સંબોધન બાપજી મોદી કાકા માટે કરતા હતા, વાત સાચી. પણ અહીંયા તપસીનો મતલબ આપણે એવો પણ કરવાનો, પાઠ કરે બધા તપસી. એ બધાને સંબોધીને બાપજી કહી રહ્યા છે, હે તપસી તું તત્વમસી છે. તું જે ભગવાન ભગવાન કહે છે, ભગવાન તું જ છે. ભગવાન ચૈતન્ય, તું ચૈતન્ય. ચૈતન્ય સ્વરૂપ તું પરમાત્મા છે. આપણે ઉપાસના કરીને, તપસ્યા કરીને જીવમાંથી શિવ થવાનું નથી. જીવ એ શિવ છે એનો અહેસાસ કરવાનો છે. નરમાંથી નારાયણ થવાનું નથી. નરે નારાયણ છે એની ખાતરી કરવાની છે. એના માટે જન્મ્યા છીએ. એટલે તત્વમસીનો અર્થ થાય છે તત્વમ અસી, તે તું છે. મહાવાક્ય છે. એની ઉપર તો ગ્રંથમાં તો ઘણી બધી વિગતની વાત આવે છે. પણ આ દત્ત બાવનીનો સાર છે. આ કે જે દત્તની આપણે ઉપાસના કરીએ છીએ, ગુરુની ઉપાસના કરીએ છીએ. ગુરુ અને આપણે તત્વ દ્રષ્ટિથી એક જ છીએ. શરીરથી અલગ છીએ, સ્વભાવથી અલગ છીએ, વર્તનથી અલગ છે, બધી અલગ છે. પણ આત્મદ્રષ્ટિએ આપણે બધા એક જ છે. દેહ ભાવે દાસ હું, જીવ ભાવે પદ અંશ, પણ આત્મા ભાવે તું જ હું થયો વૈષ્ણવ ભ્રંશ. હનુમાનજી મહારાજા બોલેલા છે. દેહ ભાવે જોઈએ તો આપણે ભગવાનના દાસ, દેહની દ્રષ્ટિએ જોઈએ તો દેહ ભાવે દાસ, જીવ ભાવે પદ અંશ. જીવ સ્વરૂપે જોઈએ તો ભગવાનના આપણે અંશ છીએ. અંશ એટલે બાળક છીએ. પણ આત્મા ભાવે તું જ હું, પણ આત્મા દ્રષ્ટિએ જોઈએ તો તું ને હું બંને એક જ છીએ. આત્મા ભાવે તું જ હું થયો દ્વૈતનો ભ્રંશ. દ્વૈત ભાવ ત્યાં રહેતો જ નથી બિલકુલ. આ હનુમાનજી આ પંક્તિ બોલેલા છે. એટલે તત્વમસીએ દેવ, બોલો જય જય દેવ. જ્યાં આટલું કરશો તો જ્યાં ગુરુ મહારાજનો જય જય કર્યો, બધે જય જયકાર થશે. અને ત્યાં ખાસ આપણે વિજયની જરૂર છે, જયની જરૂર માયા સામે. માયા સાથે આપણું અનેક જન્મોથી યુદ્ધ ચાલે છે. એમાં માયા બહુ શક્તિશાળી છે. એનો વિજય થાય છે અને આપણો પરાજય થાય છે. એટલે વારે ઘડીએ જન્મ લઈને મરવું પડે છે, જન્મ લઈને મરવું પડે છે. અને આપણું મન માયાને લીધે ભગવાનમાં બરાબર લાગતું નથી. આપણે બધા માયાના પ્રભાવમાં છે. સંસારમાં અત્યાર સુધીમાં સુખી થયા નથી, છતાં આપણે સંસારમાં જ સુખ શોધવાના છે. આ માયાનો પ્રભાવ છે. માયા આપણને છેતરે છે અને સંસાર છોડવા જ નથી દેતી. મીરાબાઈ જે રીતે પોકાર કરી શકે, આપણે કેમ નથી કરી શકતા? માયાના દબાણમાં છીએ. બસ, બાકી બીજો કોઈ ડિફરન્સ નથી. નરસિંહ મહેતા જે પોકાર કર્યો, બાપજી જે પોકાર કર્યો, આપણે કેમ નથી કરી શકતા? બસ, એ માયાથી મુક્ત હતા, આપણે માયાના બંધનમાં છીએ. પણ જો એ માયાના બંધનમાંથી આપણે મુક્ત થવું હોય તો ભગવાનનો જય જયકાર કરવો જ પડે. અને એના માટે આ જયકાર સ્તોત્ર છે દત્તવાવની. તપસી તત્વમસી એટલે બોલો 2 વખત બોલ્યા છે જય જય. એટલે શું? આ લોકમાં ને પરલોકમાં, દેશમાં ને વિદેશમાં, આ દેહમાં ને બીજા દેહમાં, આવા જેટલા અર્થ કરવા એટલા થાય. બધી જગ્યાએ જય થાય આપણો. એવું આ અદ્ભુત સ્તોત્ર છે. આપણે છેલ્લી કહી છે હાઇડ્રો પાવર સ્ટેશન છે, જ્યાં જળ વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય છે. એના ટર્બાઇન જાપાનથી આવેલા છે. એ ટર્બાઇન જ્યારે ઇન્સ્ટોલ થયા ને પછીથી જાપાનીઝની ટીમ ઇન્સ્ટોલ એટલે જતી રહી. ટર્બાઇન ચાલુ નહોતા થતા. એ લોકોને ત્યાંથી બોલાવવાનો એડિશનલ ખર્ચો થાય. એકાદ વખત બોલાયા પણ ખરા. એ લોકો કરીને જાય ત્યારે ચાલે, ફરી પાછું બંધ પડી જતું. કોઈ કારણે ચાલતા નહોતા. એન્જિનિયરોની દુર્દશા થાય એ તમને ખબર નહીં. એ સરકારી ખાતામાં નોકરી કરે છે, ખબર હશે એન્જિનિયર તરીકે કેવું ટેન્શન હોય છે એ વખતે. વધારાનો એસ્ટિમેટ મંજૂર કરાવો એટલે લોહી શરીરમાંથી બહાર કાઢવા જેટલું અઘરું કામ હોય છે એ વખતે. એ વખત અરસામાં આપણા પરિવારના એક કથાકારની ત્યાં ગુલેરામ ઉપર કથા ચાલતી હતી ઉકાઈમાં. અને એમની કથા સાંભળવા માટે બધા એન્જિનિયરો આવે. ત્યાં તો બધા જે સ્ટાફ હોય ડેમ ઉપર નોકરી કરનાર બધા ત્યાં આવતા હતા કથામાં. એમની પાસેથી એમણે આ વાત જાણી. એટલે એમણે કહ્યું કે આપણે એક કામ કરો, ટર્બાઇન હાઉસ જે છે ને ત્યાં આગળ આપણે બધા બેસીને આ ગુરુ અને ભાવન પાઠ આપણે કરીએ. એમણે આવું સહજ રીતે કીધું. પેલા લોકોને વાત ગળે ઉતરીએ ખરી. અને આ બધા ટર્બાઇન હાઉસમાં થઈ ગયા અને દત્ત બાવલીના ભાવન પાઠ કર્યા.
અને બનેલી ઘટના છે. હા, કે જરાય અતિશયોક્તિ નહીં. ઉકાઈ ઉપર જે સિનિયર હોય ને એને તપાસ કરીને પૂછજો, આ વાત સાબિત થશે. અને 52 પાઠ પૂરા થયા, ટર્બાઇન ધમ ચાલુ થવા થઈ ગયા, ધમધમાટ. અને આજ સુધી એમાં કોઈ પ્રોબ્લેમ થયો નથી ત્યાર પછી. હવે જળ વસ્તુની ઉપર જો 52 પાઠની આટલી અસર થતી હોય તો આપણે તો ચૈતન્ય છીએ સાહેબ. ભાવથી જો સપ્રેમ પાઠ કરીએ તો ડુંગર હલાવી નાખીએ આપણે, કેમ ના હાલે? આકાશમાંથી તારાઓ જતી લાવી શકીએ છીએ, એટલી શક્તિ છે આમાં. ટર્બાઇન ઉપર આટલી બધી અસર થતી હોય 52 પાઠની, તો આપણી પર કેટલી થાય? ચોક્કસ થાય. આપણા મન ઉપર થાય, ચિત્ત ઉપર થાય, શરીર ઉપર થાય, બધે જ થાય અસર. આ ના જોયું આપણે આ ભાઈનું કેન્સર, આ દત્ત ભવનના પ્રતાપે આજે બેઠા થઈ ગયા. અમદાવાદમાં છે ને આપણા પરિવારના ડૉક્ટર ત્રિકમલાલ વાણી નામ સાંભળ્યું હશે બધાએ. અમદાવાદમાં એમનું બહુ મોટું ડૉક્ટરનું દવાખાનું અને પેશન્ટોની ભરચક જ રહે. બહુ મોટું નામ એમનું એ જમાનામાં અમદાવાદમાં અગ્રણી ડૉક્ટર ગણાય. એકવાર એમના દવાખાનામાં એક પેશન્ટ દાખલ થયો, સન્નિપાતનો રોગી. સન્નિપાત એટલે ખબર છે ને, મરણ કાળે થાય પછીનું મરણ નક્કી હોય, એડમિટ થયો છે, સન્નિપાત થયેલો એને. અને જેને કહેવાય ને કે 15 દિવસ સુધી એનું ટેમ્પરેચર ડાઉન ના થાય. 204 એટલે 104 એટલે 104 જ ડાઉન જ ના થાય. એ અરસામાં ત્રિકમલાલ વાણીને બહારગામ જવાનું થયું. પેશન્ટના સગાવાળાને કીધું, જુઓ મેડિકલ સાયન્સની હાઈએસ્ટ ડોઝની દવા એને આપી છે, પણ ટેમ્પરેચર જરાય ડાઉન થતું નથી. હવે આ ઘેર લઈ જાઓ, જે થાય તે ખરું. અહીંયા હવે મેડિકલ સાયન્સની કોઈ દવા હવે એને કામ લાગે એવી નથી. એટલે વખતે પછી ઘરના માણસો પણ ઘેર લઈ જઈને કરીએ શું કહે છે. ત્યારે વાણી કીધું, તમને ઠીક લાગતું હોય તો એને 52 પાઠ કરજો અને એનું પાણી એને પીવડાવજો. આટલું કહીને વાણી બહારગામ જતા રહ્યા. પેશન્ટને એ વખતે ખાટલામાં હાથને પગ બાંધીને સુવાડવો પડતો હતો, એટલો બધો સનેપાત થતો હતો. સનેપાત જોયો છે ને, વલોપાત થાય છે તે. હાથ પગ બાંધીને એને સુવાડી રાખતા હતા. અને વાણી નાખી ગયા બહારગામ. આ બાજુ ભાઈ એવું થયું કે એના સગાવાલા કોઈ દત્ત ભવનની વિશે કશું જાણે નહીં, પણ વાણી બોલેલા એટલે અમે તપાસ કરીને કોઈ જગ્યાએથી મંગાવી હશે. દત્ત ભવનીના પાઠ કર્યા ખરા, પેલાને પાણી પીવડાયું ખરું, કોણ જાણે એનો ટેમ્પરેચરે ઉતર્યું, સન્નિપાતે મટ્યો અને દવાખાનામાંથી રજા પણ મળી. જ્યારે વાણી પાછા આવ્યા ત્યારે મને વાત જાણી કે આ પેલો તો મરી જવાનો હતો અને તો હેમ કેમ ઘેર પહોંચી ગયો અને સારું થઈ ગયું. પછી વાણી નારેશ્વર ગયા ત્યારે બાપજી બોલો, બાપજી આ એક દર્દી તો છે ને કોઈ દવાથી મટે એવું જ નહોતું, પણ કોણ જાણે 52 પાઠનું પાણી પીધું ને એનું બધું સારું થઈ ગયું તો અહીંયા આગળ શકે. અરે બાપજીએ કીધું, ભગવાને લોક કલ્યાણ માટે જ બાપજી 52 લખાઈ શકે. લોકોએ ભગવાને લોક કલ્યાણ માટે જ 52 લખાઈ શકે. બનેલી ઘટના છે. એટલા બધા દ્રષ્ટાંતો છે એના કે એનો છેડો ના આવે. એક બહેન હતા ને તે દર ગુરુવારે 52 પાઠ કરે. એની એક બહેનપણી, એ બે જણા બહેનપણીઓ હારામારી. તે એકવાર એ બીજી હતી ને તે દત્તમાની વિશે બહુ જાણે નહીં, એટલે પણ વાતમાંથી વાત નહીં. એટલે પેલી કીધું કે હું તો દર ગુરુવારે 52 પાઠ કરું એટલે મારા બધા કામ થઈ જાય. તો પેલી કે મારા થાય કે થાય કે શું કરવાનું? તો બસ ગુરુવારે 52 વખત દત્ત ભાવને બોલી જવાનું હોય. પેલી કહે કે ઓલ રાઈટ. અને પેલી તો ચાલુ કરી દીધું. એનાય કામ થવા મળે તો અહીંયા આગળ. એટલે પછી ફરી પાછી ભેગી થાય ત્યારે વાત નીકળી. ત્યારે પેલી તે 52 પાઠ કરી દા કે હા, એ મારા આવું બધા કામ થવા મળે કે છે. તો પેલી જે સિનિયર હતી ને ઘણા વખતથી પાઠ કરી દીધી, એ પૂછે તને 52 પાઠ કરતાં કેટલી વાર લાગે? 2.5 મિનિટ થાય. અરે 2.5 મિનિટમાં 52 પાઠ કેમ નહીં કરે કહે છે? કારણ કે એમાં શું કહે, દત્ત ભાવની બોલી જવું છે અને મારા કામ થઈ જાય કે થાય છે. તો ગાતા સરેના સાસા કામ જો ગાવતો શું કામ ના થાય? પણ એ બેના કામ પછી ખબર પડી કે આ દત્ત ભાવની ભાવના બોલતી હતી. પણ આ સત્ય ઘટના છે. આ બધા પ્રસંગોના પ્રૂફ છે એટલે કહું છું. વેકેશનમાં એકવાર છે ને મિત્રો ગામડામાં ભેગા થયેલા. વેકેશન હોય ત્યારે બધા ભેગા થાય, સ્વાભાવિક છે. પછી કોઈને ઘેર ભેગા થઈને રાત્રે ગપ્પા મારીને પછી છૂટા પડે. એકવાર એક મિત્રને ઘેર બધા બેઠેલા ને પછી છૂટા પડ્યા 12 વાગે. એ વખતે પેલો જેના ઘરમાં બેઠેલા ને એ બોલ્યો, એમાં તારું ઘેર જઈને 10 જણા સુઈ જશો પણ મારા નસીબમાં ઊંઘ નથી. એટલે કે કેમ? તમારો ભાઈ જે છે ને એને કંઈક કિડનીનો એવો પ્રોબ્લેમ છે
એને દર અડધા કલાકે એને વોશરૂમ લઈ જવો પડે છે અને દર અડધા કલાકે મને ઉઠાડે છે. એટલે મને તો ઘસઘસાટ સળંગ ઊંઘવા જ નથી મળતું કે છે. તે એ બધા જે બીજા બધા બેઠા ને એમાંનો એક આ અવધૂત પરિવારનો હતો. એણે કીધું એક કામ કર, તારા ઘરમાં આત્માની પવન ધર્માનું મન બોલાય પેલા એ આપી એક અગરબત્તી હળગાઈને બોલો આસન પર બેસી ગયો. એણે વખતે 11 દત્તભાવનીના પાઠ કર્યા આઠમનીના જળ સાથે. કીધું આ તારા ભાઈના પાણી પીવડાવી દે, ભગવાન કૃપા કરે કંઈક સારું થાય તો જોઈએ આપણે. 11 પાઠ એણે કર્યા એ વખતે. 11 આઠમનીનું જળ પેલા જે હતો ને પ્રોબ્લેમવાળો એના પીવડાવ્યું, બધા છૂટા પડીને ઘેર જતા રહ્યા. જેણે પાઠ કર્યા ને એને સવારમાં પોરમાં 7 વાગ્યાના ઘરનું બાયણું કોઈ પકડાયું. અરે બાયણું ખુલ્લું સામે ખુલ્લો જ હતો. એ કેમ હતા? અરે આ તે કયા મંત્રો બોલે મને તો કંઈ ખબર નથી. મારો ભાઈ રાત્રે હોગ્યો ઘસઘસાટ હજુ ઊંઘે છે કે હું ઉઠી ગયો એના કરતાં વહેલો કહે છે કે એ ઊંઘે છે ને હું જાગી ગયો કે છે એના પહેલાં. આ જરાય અતિશયોક્તિ વગરની આ વાત છે. એક વાતના પ્રૂફ છે. અમદાવાદમાં એક ભગત રહેતા હતા અને એમને શું થયું હતું કે એ ગીતા મંદિર બસ સ્ટેશન છે ને ત્યાંથી બહુ દૂર રહેતા હતા. એમને વહેલી સવારે બસ પકડવાની હતી. હવે એના એ જ્યાં રહેતો હતા ગીતા મંદિર આવવા માટે સવારે કોઈ સાધન ના મળે. પણ ગીતા મંદિર પાસેનો એક મિત્ર રહેતો હતો. તે આગલા દિવસે રાત્રે મિત્રને ઘેર આવ્યો અને રહ્યો કે સવારે મારે ત્યાંથી જવાનું છે. મિત્રો મળ્યા એટલે ખુશી થાય બંને મિત્રોને. પછી વખતે થયું એવું કે રાત્રે સુવાનો સમય થયો ને ત્યારે જે યજમાન મિત્ર હતો ને એના ઘરમાં એક નાનું બાળક હતું. એ રાત પડે ને એટલે રડવાનું શરૂ કરે ને સવાર સુધી રડે. આ એનો રોજનો ક્રમ હતો. એટલે પેલું યજમાન કે જવા દે યાર મારે કોઈ જાણે હું પ્રોબ્લેમ છે ને રાત્રે ભૂતો જ નથી કે આખી રાત રડે ને સવારમાં રાત તકલીફ થાય. પેલો જે આવેલો ને એ આ અવધૂત પરિવારનો એક કામ કરીને લઈને આપણે આવું આત્મનિક પવન માણો લઈને બેસી ગયો. 11 પાઠ એણે કર્યા. આ છોકરાને પીવડાવી દે છે અને છોકરાને પીવડાવી દીધું પાણી. કોણ જાણે હું એની અસર થઈ ગઈ. જે ટેણીઓ હોઈ ગયો તો હોઈ ગયો, સવાર સુધી ઉઠ્યું નહીં. બધા 10 હોઈ ગયા. આ કયો મંત્ર તે ભણ્યો કે છે? એ કોઈ મંત્ર નથી આવતો. નારાયણના નાથે આપેલો આ એટમ બોમ્બ છે. શું કામ ના થાય? એકવાર એક ભક્તો હશે ને તો બસમાં કશે જવાનું હશે, ગીરદી બહુ જેમ તેમ ચડ્યા, એમાં એક જણથી ઊભા ના રહેવાય, પગમાં કંઈ તકલીફ હતી. એણે દત્તભાવનીના પાઠ શરૂ કર્યો. એની જ જગ્યા પાસે કોઈ ઊભું થઈ ગયું ને એને બેસવાની જગ્યા મળી ગઈ. આ વાત એણે નારાયણ સરોવરને બાપજીને કીધી, બાપજી બસમાં જગ્યા જ નહોતી પણ મેં તો પાઠ કર્યા મને બેસવાની જગ્યા બહુ મળી ગઈ. બાપજી બોલ્યા, તમે સોનાની તલવાર વડે ઘાસ કાપ્યું. તમે સોનાની તલવાર વડે ઘાસ કાપી નાખ્યું. એક જગ્યા જે મામૂલી વાત માટે આટલી મોટું ચમત્કારિક સ્ત્રોતનો ઉપયોગ કરી નાખ્યો. સોનાની તલવાર વડે તમે ઘાસ કાપી. આપજી બોલે છે કાળ ક્રમે મારું બધું સાહિત્ય ભૂલાશે. કાળ ક્રમે મારું બધું સાહિત્ય ભૂલાશે, ભાવની અમર રહેશે. બાપજી માટે અને ખરેખર અમર છે. આજે તમે જુઓ એવા કેટલાય પરિવારો, કેટલાયને હું જાણું છું કે જે લોકોને નારાયણ શું ખબર નથી, રંગ અવધૂત શું ખબર નથી, દત્ત ભગવાન શું એ ખબર નથી. દત્ત ભાવનીનો પાઠ એ લોકો કરે છે. કોણે લખી છે કશું જ ખબર નથી પણ એ લોકો પાઠ કરે છે. અમારું પોસ્ટિંગ આ સ્કેરસિટી વખતે લીમખેડા પંચમહાલમાં થયેલું. એ વખતે હાજો એક મંદિરમાં જવું ત્યાં થતું તો ત્યાં એક ડૉક્ટર આવેલા હતા. એને ખબર નહીં બાપજી શું છે, નારાયણ નથી, કશું જ નહીં. પણ આવા નાના છોકરાને ભેગા કરીને દત્તભાવની બોલાવતા હતા એ. અને છોકરાને બહેન એના માટે એમને પછી ચોકલેટ આપે, બિસ્કિટ આપે, પેન્સિલ આપે, રબર આપે, આવું આપતા હતા. પછી વાતો અમારે બેસીએ પછી રોજ વાતો કરતાં કરતાં એમણે જાણ્યું તારે ભાઈ એક સ્પેશિયલ બસ કરીને બધા છોકરાને નારાયણ દર્શન કરવા લઈ ગયેલા. ત્યારે એમણે જાણ્યું કે આ મહારાજે આ બધી ભવાની રચેલી છે. અમદાવાદના ઇન્દ્રવદન શાહ એનો પ્રસંગ રંગ લેવાનો વાંચ્યો હશે, તમને ખબર હશે. જન્મે જઈ નાનપણમાં મા બાપ મરી ગયા, મોસાળમાં ઉછરીને મોટા થયા. નસીબ સારું તે બેંકમાં નોકરી મળી એટલે છોકરી મળી, લગ્ન થઈ ગયું. પણ લગ્ન પછી થોડા વખતમાં પત્નીનું અવસાન થઈ ગયું, ગર્ભમ થઈ ગયું, મગજ ઉપર અસર થઈ ગઈ, ડાગરી સસકી ગઈ. કામમાં ધ્યાન જ ના રહે એમનું, ભૂલકનો સ્વભાવ થઈ ગયો, ચીડિયો સ્વભાવ થઈ ગયો. પરિસ્થિતિ એટલી બધી બગડી કે કામમાં ભૂલો ઉપર ભૂલો થાય, રોજ મહેમાન મળે અને ઓર ભૂલો થાય. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે સ્વભાવ એટલો ચીડિયો થઈ ગયો, ગમે તેની સાથે ઝઘડા કરી બેસે.
અને પછી તો એને અનિદ્રાનો રોગ લાગુ પડી ગયો. રાત્રે ઊંઘ જ ના આવે, દિવસોના દિવસો પસાર થઈ જાય, રાત્રે જાગતો જ પડ્યો રહે, પડઘા ઘસી ઘસીને રાત પૂરી કરે. એક વાર તો એવું થયું કે બેંકમાં નાનુભાઈ કરીને બહુ સજ્જન માણસ, બ્રાહ્મણ તો બહુ ખાનદાન માણસ, એની જોડે આ ઇન્દ્રવદન વગર વાંકે ઝઘડ્યો. એટલી હદે ઝઘડ્યો કે આખી બેંકને માથે લીધી એણે. પણ નાનુભાઈ એટલો ખાનદાન માણસ, એક પણ શબ્દ ના બોલ્યો, જતા રહ્યા હાથ પડે. રાત્રે ઇન્દ્રવદનને ઊંઘ ના આવે એ વખતે એને યાદ આવ્યું કે આ નાનુભાઈનો તો કશો વાંધો નહોતો, મેં એને બિચારાને આટલું બધું હું કામ કર્યો, એને પસ્તાવો થયો. રાત્રે નાનુભાઈની માફી માંગવા માટે એની ઘેર ગયો, બાયણું કકડાયું. 11 વાગ્યા નાનુભાઈ બાયણું ખોલ્યું, એટલે આ પાછો અહીંયા કઈથી આવ્યો? દિવસ તો લગડ્યું, ઝઘડો પાછો અહીંયા કઈથી આવ્યો વિચારાયો. ત્યારે નાનુભાઈના પગમાં પડ્યો, ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરજો, પણ મારે છે ને જો પત્ની મરી ગઈ ત્યારથી મારું મગજ ઠેકાણે નથી રહેતું, અને એમાં હવે મને અનિદ્રાનો રોગ લાગુ પડે, રાત્રે ઊંઘતો નથી, એટલે સ્વભાવ ચીડિયો થઈ ગયો છે, ભૂલો થાય છે, બાકી મને ખબર છે તારો કોઈ વાંક નથી, મને ક્ષમા કરજે. નાનુભાઈને દયા આવી, અવધૂત પરિવારના આવ્યા, એમણે એના દત્ત ભાવજીની પુસ્તિકા આપી. વાંચન ભાઈ કહે પેલો કે આ શું છે? જે છે તો તું વાંચે તો ખરો કે છે. અને પેલો ઘેર ગયો ઇન્દ્રવદન. ઘેર જઈને પથારીમાં બેઠા બેઠા, ઊંઘ તો આવવાની જ નહોતી, એના દત્ત ભાવજીનો પાઠ કર્યો. તપસી તત્વમાં સિંહે દે બોલો જય જય શ્રી ગુરુદેવ. આ તો સુધીમાં તો પથારીમાં પડીને હોઈ ગયો, સવાર સુધી ઘસઘસાટ ઊંઘ્યો. કેટલા મહિનાઓ પછી પહેલી વાર રાત્રે ઊંઘેલો એ માણસ. સવારે શરીર હળવું ફૂલ થઈ ગયું, માથાનો દુખાવો એકદમ શાંત, અને એટલો બધો એને શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થયો. સવારમાં પાછો ફરી નાનુભાઈને ઘેર ગયો, બાયણું પકડાયું, અને બાયણું પેલા ખોલ્યું, સામે પેલો જ ને તો આ બાપરે આ પાછો ફરી પાછો આવ્યો. આ નાનુભાઈનો ધ્રાસકો પડ્યો કે આ પાછો કઈ નહીં આવ્યો. તાર તો એ પગમાં પડ્યો, આંખમાં આંસુ સાથે, એ નાનુભાઈ તમે મને કયો મંત્ર આપ્યો કંઈ ખબર નથી પડતી, પણ એ જે હતું ને તે વાંચતા વાંચતા મને તો આજે કેટલા મહિનાઓ શું વર્ષો પછી હું પહેલી વાર રાત્રે ઘસઘસાટ ઊંઘ્યો, શરીર હળવું ફૂલ છે, માથામાં કોઈ દુખાવો નથી, કે તમે હું આપ્યું કે છે કે? નાનુભાઈ કે મેં કશું નથી આપ્યું, તને જે આપ્યું ત્યાં નારેશ્વરના નાચે લખેલું આ સ્તોત્ર છે. ક્યાં છે? આ જગ્યાએ છે. મારે અત્યારે એના દર્શન કરવા જવું છે. બેંકમાં રજા મૂકી તાત્કાલિક નારેશ્વર ગયા ઇન્દ્રવદનભાઈ, જૈન માણિયા. ત્યાં ગયા હતા, ખબર બાપી તો ડુમ્મસ ગયા છે, મારે એમના દર્શન કરવા જ પડે. જેના લખેલા સ્તોત્રનો પાઠ કરવાથી મારે આટલો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. દર્શન કર્યા સિવાય હું પાછો ઘેર લઈ જાઉં. નારેશ્વરથી ગયા ડુમ્મસ, સુરત પાસે છે ને જગ્યા ત્યાં. એ વખતે બાપજીને ત્યાં મુકામ હતો, ત્યાં ગયા, અને બાપજી વખતે બેઠેલા, ભક્તો બેઠેલા, સત્સંગ જેવું ચાલતું હતું. નાનુભાઈ બાપજીના દર્શન કર્યા, કેળ ઉપર ખાલી ટોપી, અને આ વાળની જટાઓ ભવનમાં લહેરાય, દંડ આ બધું હતું, ને એવા પ્રસન્ન એવી દિવ્ય મૂર્તિના દર્શન કરતા નાનું ઇન્દ્રવદન પાણી થઈ ગયો. પણ બોલવાની હિંમત ના ચાલી. જો પર્સનાલિટી બાપજીને એટલે સિંહની પર્સનાલિટી બાપજીની, હા, એ બેઠા હોય તો સિંહ બેઠો છે એવું લાગે. કોઈની હિંમત ના ચાલે, હા, કે એમની સામે આંખ મેળવીને જોવાની પણ. જે લોકો એમના નજીકના ભક્તો હતા ને એમને આ બધી પીતળી વાતો છે. નાનુભાઈ તો પાછળ થઈ ગયા. બાપજીએ વાતો કરતાં કરતાં નાનુભાઈ તરફ નજર ગઈ, અને એ વખતે બોલ્યા, કેમ રાત્રે બરાબર ઊંઘ આવી ને? રાજુ તારી મારી આ ઊંઘની વાત અમને અહીંયા ખબર પડે છે. અને પગમાં પડી ગયા, આરોપવા માંડ્યા, આજથી તમે જ મારા ભગવાન મહાવીર સ્વામી, તમે જ 24 તીર્થંકરો મારા, તમે જ આજથી. બાપજીને ભગવાન માનવા માંડે પછી લીધો. અને એવા ભક્ત થયા બાપજીના, કે પછીથી અમદાવાદથી ચાલીને નારેશ્વર જવાનું. અને બાપજીના સિદ્ધાંત પ્રમાણે ગજવામાં એક પણ પૈસો નહીં. રસ્તામાં કોઈ ભગવાન પ્રેરણા કરે તો ચા આપે, પ્રેરણા કરે તો ખાવાનું આપે, ના મળે તો ભૂખ્યા. એવી રીતના નારેશ્વરની યાત્રા કરીને ગાંડાપુરની યાત્રા પગે ચાલીને કરીએ માણસે. આદત ભાવનીનો આ તાકાત છે. અજાણ્યાની ઉપર જો આટલી અસર થતી હોય તો આપણે તો આ કથા સાંભળી છે. આજે બધી પંક્તિઓના અર્થ કંઈક ગાળા ગેલા કંઈક સાંભળ્યા, જેટલું સમજ્યા, પ્રેમથી પાઠ કરે તો આપણને શું લાભ ના થાય? માત્ર અનુભવ કરવાનો છે તો બધી જ દવા, આપણે એનું પાન કરવાનું છે. આ ભરૂચના જ એક પ્રસંગ કહી દઉં છે. તો ભરૂચમાં છે ને શિવલાલ પટેલ કરીને રહેતા હતા. એ મૂળ છે ને ભરૂચ પાસેના કોઈ ગામડાના હતા. અહીંયા એમને નોકરી મળે એટલે ભરૂચમાં એમણે ભાડે ઘર લીધેલું, અને કોઈક જગ્યાએ ત્રીજા માળે એમને ભાડાનું ઘર હતું. એ શિવલાલ પટેલ અને એમનો 3 વર્ષનો દીકરો હતો, 5 વર્ષનો કંઈક હતો, સમથિંગ 5-7 વર્ષનો હતો સમથિંગ. ત્રીજા એ બહુ તોફાની હતો, વિપિન એનું નામ, બખાજણના એ શિવલાલ પટેલ. અને એક વાર બેંકમાં નોકરી ઉપર ગયા હશે,
અને આ બાજુ પેલો છોકરો પેલી બારીમાંથી ઊંચો ચડ્યો તો ઉપરથી પડ્યો માથું ફૂટી ગયું, બંધ થઈ ગયો, લોહી નીકળે. તાત્કાલિક એને 108માં દવાખાનામાં એડમિટ કર્યો, આઈસીયુમાં. 3 દિવસ સુધી છોકરો ભાનમાં નથી આવ્યો અને 3 દિવસ સુધી સતત એના નાકમાંથી ને કાનમાંથી લોહી પાણી નીકળ્યા જ કરે. 3 દિવસ સુધી એના ઉપર કોઈ દવાની અસર થઈ નહીં. ડૉક્ટરે કહી દીધું હવે વૈદ્યો નારાયણો હરિ, હવે આ છોકરાને બચાવવાની અમારી પાસે કોઈ શક્તિ નથી અને તમારે હવે જે કરો તે લઈ જાઓ તો લઈ જાઓ, બાકી રાખો તો રાખો, હવે આ બચે એવી કોઈ શક્યતા નથી. ઘરનાએ કીધું અમે એમને મુંબઈ લઈ જઈએ તો કે મુંબઈ નહીં, અમેરિકા લઈ જશો તો આ બચવાનો નથી, રસ્તામાં જ પતી જશે કે છે. તો એક વડીલ હતા, એમણે પૂછ્યું પણ આ શું થાય તો આને બચવાની શક્યતા ઊભી થાય? કે એના કાનમાંથી સતત પાણી નીકળે છે, આ પાણી નીકળતું બંધ થાય તો એની બચવાની શક્યતા ઊભી થાય. બધા રડવા માંડ્યા. એ વખતે આપણા પરિવારના એક ભક્ત ઝવેરી, એમનું નામ ઝવેરી, શું નામ? ઝવેરી કાકા. એ ત્યાં હતા. એ વખતે એમણે કીધું તમે રડશો, કારણ કે એ શિવલાલના 5 ભાઈઓની વચ્ચે એક જ ને ઘેરા છોકરો હતો, બીજા 4 ભાઈઓના છોકરા જ નહોતા, છોકરીઓ હતી. એટલે બધા બહુ કલ્પાન કરતા હતા. એ વખતે આપણા પરિવારના એક ભક્તે કીધું તમે રડશો નહીં, હજુ આપણી પાસે શક્યતા છે. એમણે બધાને દત્તભાવનીની પુસ્તિકા આપી, છોકરાને પથારીને ગોળ ફરતા બેસી જાઓ અને આપણે બધા દત્તભાવનીનો પાઠ કરીએ. પથારીને ફરતા વિડર બેસી અને દત્તભાવનીનો પાઠ શરૂ કર્યો અને તમે નહીં માનો, પાઠ થોડા 2-4 પાઠ થયા હશે, પેલી બાજુ પાણી જે ઝડપથી નીકળતું ધીમે ધીમે એની ઝડપ ઓછી થઈ. થોડી વારમાં પાણી નીકળતું સંપૂર્ણપણે બંધ થઈ ગયું. એક જણ ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે કીધું પાણી નીકળતું બંધ થઈ ગયું. ડૉક્ટર દોડતા આવ્યા અને જોયું તો પાણી નીકળતું બંધ થઈ ગયું. ડૉક્ટરે કીધું આ છોકરો બચવાની શક્યતા ઊભી થઈ ગઈ છે. ડૉક્ટર આટલું બોલ્યા હતા, પેલા છોકરાએ આંખો ખોલી અને બધાને એટલો બધો હરખ થઈ ગયો, બધા એક સાથે આ બધું. થોડા દિવસમાં તો છોકરો ચેતન આવ્યું, ખાતો પીતો થયો, દવાખાનાની રજાએ મળી અને મોટો પછી એને મોટી ઉંમર સુધી કોઈ તકલીફ નહોતી થઈ. પણ આ દત્તભાવનીની શક્તિ છે, શું નથી થઈ શકતું. વડોદરામાં છે ને 2 બહેનો ત્યાં પારાયણના કાર્યક્રમમાં રેગ્યુલર આવે, મરાઠી બહેનો. અને એમાંની એક બહેન છે ને તે એનો પ્રોબ્લેમ એવો થતો, એ રૂપમાં બહુ હતી, રૂપાળી બહુ હતી અને કોઈક લફંગાના ચક્કરમાં કંઈક ફસાઈ હશે અને એને સુસાઇડ કરવું પડે એવો વખત આવી ગયો. પણ પછી પારાયણમાં આવી, એણે જાતે કીધી આ વાત છે, હું પારાયણમાં આવતી થઈ અને પેલો સામેથી આવીને માફી માગી ગયો, મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એનું લગ્ન ઓસ્ટ્રેલિયાના છોકરા જોડે નક્કી થયું. હા કે આજે પણ મારા કોન્ટેક્ટમાં છે અને લગ્ન નક્કી થયું. લગ્નના થોડાક દિવસ પહેલાં, એટલે હું માનું છું કે 4-5 દિવસ પહેલાંની વાત હશે, 5-7 દિવસ, એક્ઝેક્ટ મને ખબર નથી, 5-7 દિવસ પહેલાંની વાત. એના ફાધર, બહુ મામૂલી કુટુંબ, સાયકલ ઉપર જતા હતા અને એક્સિડન્ટ થયો અને ફેંકાઈ ગયા. સાયકલ તો લોચો થઈ ગઈ પણ એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે, આઈસીયુમાં, બેભાન, માથામાં મૂગો માર વાગેલો. 5 દિવસની છોકરીનું લગ્ન, જે માળ ઓસ્ટ્રેલિયા જોડે સેટિંગ થયું હતું, આટલું મોટું કુટુંબ મળેલું, તારીખ નક્કી થઈ ગયેલી, કંકોત્રી થઈ ગયેલી, બધું જ નક્કી થઈ ગયેલું અને આ બાજુ બાપ બેભાન. એનો ફોન આવ્યો રાત્રે કે શું કરીએ? મેં કીધું શું કરવાનું હોય, આપણી પાસે દત્તભાવની છે, ભાઈ હવે દવા છે જ નહીં. અને એ 2 બહેનોએ પોતાના બાપાની પથારી પાસે બેહીને દત્તભાવનીના પાઠ શરૂ કર્યા. પછી એણે જાતે કીધેલી વાત છે, આમંત્રણ હતું એનું, એના લગ્નના દિવસે હું જ્યારે ગયો ને, એના બાપા ત્યાં ખુરશીમાં બેઠા હતા. આઈસીયુમાં જે હતા 4-5 દિવસ પહેલાં, એટલો મૂગો માર વાગેલો મગજ ઉપર કે જેને કાંઈ બચવાની શક્યતા નહોતી. લગ્નના દાડેની દવા મેરેજ હોલમાં એને બેઠેલા, ખુરશીમાં બેઠેલા. આ દત્તભાવનીની તાકાત છે. એટલે એના મહેમાને તો જેટલી વાતો કરીએ ને એટલી ઓછી છે, પણ આવા અસંખ્ય પ્રસંગો છે. એ ઇન્દ્રવદન શાહની પછી છે ને કલકત્તા બદલી થઈ, બેંકમાં હતા એટલે, અને ત્યાં પણ એમણે બધા દત્તભાવનીનો રંગ લગાડેલો. એ ના ભાવ, આ ભાઈને એવો ભાવ નથી, મારા પરિવારમાં બધાને દત્તભાવની કરતા કરવા છે ભાવથી, એવો જ ભાવ એમનો. અને ત્યાં પણ એમના સંગે બધા દત્તભાવની કરતા થયા હતા. અને એ વખતે એમના એક મિત્ર હતા ને, એના મધર એ વખતે ઢાકામાં હતા અને એ સિરિયસ એવો મેસેજ આવ્યો
એટલે મિત્રને પોતાની માને મળવા માટે જવાની જરૂર પડી. પણ એ વખતે ઢાકામાં તોફાનો ચાલતા હતા. તો ઇન્દ્રવદને એના દત્તભાવની આપી. દત્તભાવની કરતો કરતો જાને ભાઈ ભગવાન તારું ભલું કરશે. પેલો દત્તભાવની હું એ જાણતો જ નહોતો, પુસ્તિકા લઈને ગયો હતો. ટ્રેનમાં બેઠા બેઠા દત્તભાવનીના પાઠ કર્યા ઢાકા પહોંચતા સુધી. સ્ટેશન ઉપર ઉતર્યો તો એક જ પેસેન્જર ઉતરના હોય. આખું સ્ટેશન સુમસાન, શહેરમાં ભયંકર કરફ્યુ, તોફાનો ચાલતા હતા એ વખતે. પણ એ વખતે કોણ જાણે શું જવા દત્તભાવનીના પ્રતાપે પોલીસવાળા એને એની માને ઘેર લઈ ગયા. એની માને મળ્યો, એની માની તબિયત સ્વસ્થ થઈ, ત્યાં સુધી ઘેર રહ્યો. અને પછીથી એ જ દત્તભાવની એને સ્ટેશને લઈ આવી, બેંકમાં એને હાજર પણ કર્યો. અજાણ્યા માણસો ઉપર થયેલી આ બધી અસરો છે. તો ગાતા સરેના સાસા કામ ભાવથી આપણે કરીએ તો શું કામ ના થાય. એના મહિમાની તો જેટલી વાતો કરી એટલી ઓછી છે. પણ આપણને ખરેખર આ તેજસભાઈનો એક શુભ સંકલ્પ કે મારે મારા પરિવારના બધાને દત્તભાવની વિશે કંઈક વધારે જાણતા થાય એવી ભાવના એમને. કેટલો શુદ્ધ ભાવ કહેવાય, કોઈ સ્વાર્થ નથી એમને. પણ એમના સમાજના બધા લોકો પણ દત્તભાવની સમજીને કરતા થાય એવા ઉત્તમ ભાવ સાથે એમને મનોરથ થયો. અને ખૂબ મહેનત કરી હશે એમણે, ત્યાર તો આટલું મોટું આયોજન થઈ શકે છે. બાકી આવા કાર્યક્રમમાં મને કોઈ ઓળખતા હતા તો કોઈ કાકો આવે, પણ છતાં એમના પુરુષાર્થના ફળ સ્વરૂપે આજે આટલા બધા તમે લોકો બધા ભેગા થયા અને સરસ રીતે આ પાઠ જે પણ કંઈક થયું આપણાથી યથાશક્તિ હરામાંથી એના માટે આપણે એમના ઋણી છીએ. આમ કે આપણને જો આ લાભ મળ્યો ઘણો થયો. મારી વાણીને પવિત્ર કરવા મળી કે જે કે ઔદ્યોગિક ગંગામાં આપણે માનસી સ્નાન કર્યું એના માટે ચોક્કસ એનો શ્રેય બધો એમને છે. અને આ કાર્યક્રમ દરમિયાન એ સિવાય હસમુભાઈને મીનાબેને કેટલી મહેનત કરી છે. દરેક પંક્તિને જુદા જુદા રાગમાં ગાઈ બતાવવાની એમની શક્તિ છે. હા કે આપણને એમણે પણ ખૂબ આનંદ આપ્યો. સાઉન્ડવાળા ભાઈઓએ પણ બિચારાએ સરસ સાઉન્ડ એટલું સારું રાખ્યું છે. મને હસમુભાઈ કીધેલું સાઉન્ડ બહુ સરસ છે આ વખતે, ચિંતા નહીં થાય. કારણ કે આ સાઉન્ડ ઉપર થોડો આધાર તો હોય છે જ, પણ એનો કોઈ તકલીફ ના થાય. આ ભાઈએ પણ એવા સરસ તબલા વગાડે, એ વગાડે તરફ થતું કે આ રાગ આવો જ વગાડાય. ઘણી બધી વખત એમણે મેં આ જોયું, સરસ વગાડતા હતા. અને આ ભાઈને જોઈને તો મારી દત્તભાવની ઉપરની શ્રદ્ધા વધી ગઈ ખરેખર. કે આજે કેન્સર જેવા જીવલેણ રોગમાંથી બેઠા થયા, આથી વધારે મોટું કયું પ્રૂફ જોઈએ આપણે. અને બાપજી અમને આજે અહીંયા મોકલ્યા કે દત્તભાવનીનો મહિમા આનાથી વધારે કોણ સારો બતાવી શકવાનો. એટલે કેટલા બધાનો આટલો સરસ સાથ સહકાર મળ્યો, આટલી સરસ તૈયારી કરી. અને આ ભાઈ તો અમને હવારમાં બિચારા વડોદરા લેવા આવ્યા છે. અને કેટલા વહેલા ઉઠ્યા હશે આજે તો કોણ જાણે. પણ એમણે એક પણ ઝોકો નથી કાઢ્યું અહીંયા બેસીને, એ મેં જોયું છે. બાકી છે ને સવારે 5 વાગે ઉઠે ને બધા ઝોકા ખાય, પણ ખરેખર એમણે સહેજ એક ઝોકો નથી કાઢ્યું. એટલે આ બધી ગુરુ મહારાજની કૃપા છે. આપણે ગુરુ મહારાજને એ પ્રાર્થના કરી કે બસ બધાના મનોરથ પરિપૂર્ણ થાય. દત્તભાવની પ્રત્યે બધાનો જેટલો પ્રેમ ના હોય તો જાગે, હોય તો વધે, અને વધે તો એટલો બધો વધે કે દત્તભાવના માધ્યમથી બધા જ તમારા લાડીલા ભક્તો બની જાય અને દરેકનો મનુષ્ય જન્મ સફળ થાય. સંસારના વિષયોનું આકર્ષણ ઓછું થાય, તમારા સ્વરૂપમાં આસક્તિ વધે અને દરેક જણ જે તમે કૃપા કરીને મનુષ્ય અમૂલ્ય જન્મ આપેલો છે એ સફળ થાય એ ગુરુ મહારાજના ચરણે આપણે પ્રાર્થના કરીએ. આપણે આજે પણ એક અનુષ્ઠાન થયું ને એ દરમિયાન મારીએ ભૂલો થાય, બધાની થાય. અને ભૂલ થાય તો સોળાની ફળ મળે નહીં, પણ એનો પ્રાયશ્ચિત કરીએ તો સોળાની ફળ આપણને મળે. અને પ્રાયશ્ચિત ભાગવતમાં બધા વિશે કરવાનું છે. અને પ્રાયશ્ચિતમાં શું છે, હરય નમઃ મહામંત્ર છે, 3 વખત હાથ ઊંચા કરીને બોલવાનો હોય છે. તો આપણાથી જાણતા જે ભૂલ થઈ એ બધી ગુરુ મહારાજ ક્ષમા કરશે, બહુ ઉદાર છે. તો કેવળ દેખે ભાવને નામો દેખ્યા અવગુણ, એટલી અમે તો વાત કરીએ. પણ એ જે પણ કંઈક છે એમની આપણી વાર કૃપા આશીષ વરસે અને આપણને બસ ભક્તિના માર્ગે, આધ્યાત્મિક માર્ગે આપણી વધારે પ્રગતિ થાય એના માટે આપણે આમ સભામાં પ્રાયશ્ચિત કરીએ. પછી હસમુભાઈ દત્તભાવની ગૌડાવશે, બરાબર. પછી આપણે જે કંઈક તમારો ક્રમ હોય, આરતી કરવી હોય તો એ છે, પછી આપણે કરવું હોય પછી આપણે કરીશું, બરાબર. ચાલો આપણે 3 વખત બધાએ ઉર્જો બાહુ ખાસ હાથ ઊંચા કરીને બોલવાનું હોય છે, બરાબર. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. અચ્યુતં કેશવં રામનારાયણં વિષ્ણું
ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. અણુમેરુમાં વ્યાપ્ત બ્રહ્માજી, શ્રી વિષ્ણુ અને શિવ શંભુના ત્રિગુણાત્મક અવતાર તેવા દત્તાત્રેય પ્રભુ સત ચિત આનંદ સ્વરૂપ છે. ઓમકારની 3 માત્રા સ્વરૂપ શ્રી દત્ત પ્રભુ ઉત્પત્તિ, સ્થિતિ અને લયના નિયંત્રણ કરતા છે. આ સ્મર્તુગામીને શ્રદ્ધાભાવે યાદ કરતા તે આધિ, વ્યાધિ અને ઉપાધિ તેમ ત્રિવિધ તાપનું શમન કરે છે. રેવાના યોગી અને નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂત મહારાજે દત્તપ્રભુની આર્ત પ્રાર્થના રૂપ સારંગ રાગમાં દત્તબાવની નામના સ્તોત્રની રચના કરી અને ભક્તો પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. જય યોગીશ્વર દત્ત દયાળ, તુજ એક જગમાં પ્રતિપાળ, તપસી તત્વમસી એ દેવ, બોલો જય જય શ્રી ગુરુદેવ. આ શ્રી દત્ત જયકાર સ્તોત્રને સમજીને કરીએ તો વધારે ફળદાયી બને છે. ભરૂચમાં નવા ડેરા સ્થિત સુંદર દત્ત મંદિર સાથે સંકળાયેલા તેજસભાઈને આ દત્તબાવનીની ઊંડાણપૂર્વકની સમજૂતીનો કાર્યક્રમ ગોઠવવાની પ્રેરણા થઈ અને વડોદરાના વિદ્વાન કથાકાર શ્રી મયુરભાઈ દવેએ આ પ્રેરણાને મૂર્તિમંત બનાવી. તારીખ 1/3/2026ને રવિવારે સમગ્ર દિવસના આ કાર્યક્રમમાં શ્રી મયુરભાઈએ સરળતાથી દત્તબાવનીની પ્રાગટ્ય ઇતિહાસ, દરેક પંક્તિની ઊંડાણપૂર્વકની સમજણ અને દરેક લીલાઓનું વિગતે વર્ણન અને વિવેચન કર્યું હતું. વળી હાલના સમયમાં પણ દત્તબાવનીના પ્રચલિત અને પ્રમાણિત ચમત્કારો વર્ણવી ભક્તોની શ્રદ્ધામાં અભિવૃદ્ધિ કરી હતી. કેમ કે ભાવે પઢતા સુણતા શું દુર્લભ જગમાં આ શંકર